મુન્દ્રામાં બાવળની ઝાડીઓમાંથી મળ્યો અજાણી યુવતીનો મૃતદેહ, પોલીસે તપાસ શરૂ કરી। મુન્દ્રાના શુભમ પેટ્રોલ પંપની પાછળ આવેલી ઝાડી પાસેની બાવળની ઝાડીઓ વચ્ચે આવેલ પાણીના સંગ્રહ સ્થળે અજાણી યુવતીનો મૃતદેહ મળતા હડકંપ મચી ગયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર આશરે યુવતીની ઉંમર અંદાજિત 22 થી 25 વર્ષની હોવાનું માનવામાં આવી રહ્યું છે। મોડી રાત્રે સ્થાનિક લોકોને આ વિસ્તારમાં દુર્ગંધ આવતા લોકો દ્વારા તપાસ કરાતા પાણીમાં મૃતદેહ તણાતો જોવા મળ્યો હતો અને લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી અને મુન્દ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ પ્રાથમિક તપાસ શરૂ કરી હતી। પોલીસે તરત જ લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી છે। આ યુવતીનું નામ અને ઓળખ અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી। હાલ અકસ્માત કે હત્યા છે તે અંગે તપાસ ચાલી રહી છે। મુન્દ્રા પોલીસ સ્ટેશને યાદીમાં જણાવ્યું છે કે મૃતદેહની ઓળખ મેળવવા માટે આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે। સાથે જ પોલીસ સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય ટેકનિકલ તપાસ દ્વારા આગળનું ભેદ ઉકેલવા માટે પ્રયત્ન કરી રહી છે। મુન્દ્રા પોલીસે અપીલ કરતા કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ પાસે કોઈ માહિતી હોય તો તેઓને તરત જ મુન્દ્રા પોલીસ સ્ટેશનના સંપર્ક કરવો। નામ જ્યોતિબેન, ઉંમર 22 થી 25 વર્ષ, રહે હાલ LNT કોલોની, નાના કપાયા। આ અહેવાલ જયેશભાઈ રાજગોર દ્વારા।